હેલો ફ્રેન્ડ્સ, તો જય માતાજી. તૈયાર થઈને આપણે નીકળી ગયા છીએ એમ દુકાને. તો આજનો જોરદાર બ્લોગ થવાનો છે, કારણ કે આપણે આજે કોમ ઘણું બધું છે દુકાન ઉપર. તો જોતા રહેજો. હોમાન દુકાને આવી ગયા છીએ ગોપી ઇલેક્ટ્રિકમાં, સ્ટેટર લઈ. મામો તો હજુ દુકાન ખોલું છે. આમાં આપણી દુકાન તરફ જઈએ. ચલો, પેટ્રોલ પંપે આવી ગયા છીએ, પેટ્રોલ પૂરો થયું. તો આપડે પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છીએ દુકાન બાદ. તો જો આ કોક અમદાવાદ મોડાસા હાઈવે નો નજારો છે. એક નંબર વ્યૂ આવે છે ભાઈ. આપે જોરદાર નજારો છે, જોરદાર હાઈવે બી જોરદાર હાઈવે. તો આપણે દુકાને આવી ગયા છીએ. તો થોડું વસ્તુ બહાર મૂકી દઈએ અને સાફ સફાઈ કરી નાખીએ દુકાનની. તો આપણા દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે, જોઈ શકો છો. આપણા મંદિરમાં સેવાય કરી દીધી છે. આમાં આઈટીઆઈ વાળા સ્ટુડન્ટ જે આવે છે એ લોકોની રાહ જોઈ રહ્યા છીએ અમે. એ લોકો આવી જાય એટલે આપણો પેલું કામ છે આર્યવનમાં જવાનું છે. ત્યાં થોડું રિપેરિંગ કામ છે, તો એ આવે એટલે આપણે આર્યવનમાં જવા માટે નીકળીએ. તો આપણે એક ભાઈ આઈટીઆઈ વાળો ભાઈ આવી ગયો છે અને ગોટા મંગાવી લીધા છે. નાસ્તો બાસ્તો કરી જઈએ આશ્રમમાં. બીજા બે જણા આવે એટલે આશ્રમ માટે જવા માટે નીકળી જઈએ. તો આપણે આવી ગયા છીએ આશ્રમમાં અને ભાઈઓ કોમે લાગી ગયા છે. ગ્રીપની પાઇપ ભરાવાની છે વાયરમાં. તો કોમ ચાલુ જ છે. ગ્રીપની પાઇપ લઈએ ને વાયરમાં ભરી દઈએ તો પતરાનો શેડ છે ઈકન. તો આશ્રમ છે. જો આ છે ગૌશાળા વિભાગ છે. આ ચારો છે બધું. અને ઠેઠ દૂર છે એ કન્યા ગુરુકુળ છે. તમને ગૌશાળા અંદરથી બતાવી દઈએ. પણ તો તમને ગૌશાળાના અંદરનો નજારો બતાવી દઈએ. તો જો આ બધી દેશી ગાયો છે બધી. તો આ છે બધી મોટી ગાયો અને આ છે વાછળીઓ નાની નાની. તો આ જે ખુલ્લા વાયર છે એની અંદર આપણે ગ્રીપની પાઇપ ભરવાની છે, તો ચોમાસામાં કોઈ તકલીફ ના પડે. અને આ છે વાછરડા નાના નાના. તો તમને બતાવી દઉં ગૌશાળાનો નજારો. તો જો આ વાસળીઓ છે નાની. આ વાસળીઓનો વિભાગ છે નાનો. અને પેલી બાજુમાં મોટી ગાયો છે, એ બધી દેશી ગાયો છે. જુઓ આ બધી ગાયો છે કે જે બધી દૂધ આપે છે. અને બીજો વિભાગ ભાઈ છે એ પેલી બાજુ છે, એમાં પણ બધી દેશી ગાયો અને આ બી દેશી ગાયો છે. બધા અલગ અલગ વિભાગ છે અને બહુ મોટું ગૌશાળા છે રોજડની અંદર. કારણ આપણે કામ કરવા આવી ગયા છીએ. તો આપણા બે ભાઈઓ કોમ કરે છે ને આપણે વિડીયો બનાવી લઈએ, તમને બતાવી દઈએ ગૌશાળા કેવું છે. જો આ દૂધ આપતી ગાયો માટેનું વાળો છે. એમાં ચોમાસામાં તકલીફ ના પડે એના માટે વાયરમાં ગ્રીપ પહેરાવી દઈએ અત્યારે. તો આ બે ભાઈઓ કોમે લાગી ગયા છે. જે આઈટીઆઈના સ્ટુડન્ટ છે એ આપણી જોડે કોમ શીખવા માટે આવ્યા છે. હે ને ભાઈ? હા, કોમ કમ્પ્લીટ કરે છે બે ભાઈઓ. શીખી જાય મારા પેલા કહો તો આ બા કોમ શીખી જાય એવું લાગે છે મને. તો આ રીતે ગ્રીપની પાઇપમાં વાયર પુરવાનો. પેલા સ્પ્રિંગ નાખી દઈએ, પછી પેલી બાજુથી વાયર બાંધીને ખેંચી લેવાનો. એ રીતે નાખીએ છીએ. અને આ સ્પેશિયલ અલગ વાળું છે. અને આ છે બગીચો, એમાં શાકભાજી વાવેલી છે. અને આગળ છે એ સ્કૂલ છે. એમાં બી અત્યારે થોડું કામ છે. જઈને સ્કૂલનો નજારો પણ તમને બતાવી દઈએ.
આ બધી વાડી છે ખેતર ચારો અલગ, પેલી સાઈડે અલગ છે અને આ સાઈડે અલગ જ છે. ખાસી વિશાળ જગ્યાની અંદર આ આશ્રમ છે. તેનો નજારો કઈક આ રીતે દેખાય છે. જો આ ઠેઠ સુધી. તો ફ્રેન્ડ્સ આપણો થોડું ઘણું વાયર ખૂટ્યું હતું, તે આપણો વાયર લેવા જતા અને પેલા બે ભાઈઓ એમ કીધું હતું કે તમે બાકી કોમ છે એ કરો, પણ એ ભાઈઓ શું કરું છે તમને બતાવું ઝૂમ કરીને. જો આ સ્કૂલ છે, સ્કૂલનો છોરો ક્રિકેટ રમે છે, એમની જોડે બે ક્રિકેટ રમવા જતા રહ્યા છે. જો એ બે ક્રિકેટ રમવું છે તારા. હું બૂમ પાડીને બોલાયા તો એમ કે છે કે 5 મિનિટ ઉપર આવીએ છીએ. જો પેલો ભાઈ બોલિંગ કરે છે, પેલો ભાઈ બેટિંગ કરે છે. જો કે આટલેથી યાર કુદે ખાતે આયા જો બે એવાનો કોમ બતાવી જતો અને મેચ રમવા મંડી પડ્યા છે બે. એક તો આવ્યો અને એક તો હજી બેટિંગ લેવા જેવું પાછું. ચલો એ આવે એટલામાં આપણે આપણું કામ ચાલુ. તો આપણે પણ ખાવું થવા આવીએ છીએ સ્કૂલમાં. જો આ પંખો ઉતારી દીધો છે. ટ્યુબલાઇટ લાગે છે, આ પંખો ઉતારવાનો છે અને બીજી રૂમ લગાવવાનું છે. જે આ રૂમમાં લગાવવાનું છે ટ્યુબલાઇટ, એ આ રૂમમાં લગાવવાની છે. આ બધા રૂમ છે જે કામ કરતા હોય એટલે એ બધા ના રહેવા માટે. તો આની નીચે સ્કૂલ છે અને આની ઉપર બી સ્કૂલ જ છે, ખાલી આટલો વિભાગ દેશી એરિયા છે. હા અતિથિ ગૃહ રોજર આર્યવન અને આ ભોજનાલય છે નીચે આખું મોટું. અને આ સ્ટેજ પ્રોગ્રામ, કોઈ પ્રોગ્રામ હોય એના માટેનું મેદાન છે. આ સ્ટેજ છે. તો આટલે પંખા ટ્યુબલાઇટ લગાવવાનું કામ પતી ગયું. હવે પાછા ગૌશાળાની અંદર જઈએ છીએ. તો જો આ ભોજનાલય છે, પેલા બે પહોંચી ગયા ઠેઠ. આમાં ગૌશાળાનું કામ પતાવી દઈએ, બહુ વધ્યું નથી, થોડુંક જ વધ્યું છે. એમ એ પતાવીને આમ સીધા દુકાને જઈએ. તો નાસ્તામાં કેસર કેરી આવી ગઈ છે ભાઈ. જો આપણા જોડે છે કેસર કેરી, ખાઈએ છીએ એમ બેઠા બેઠા. બપોરના 2 વાગી ગયા છે, હજુ લગી ઘેર ખાવા નહીં ગયા દુકાને. તો આ કેસર કેરી ખાઈએ. આમ કેવી છે ભાઈ કેસર કેરી? મેઠી કે ખાટી? એકદમ મેઠી છે એમ ને. તો આપણે છેલ્લું કોમ છે હોય લટકતી સીટ લગાવવાની છે. બે ભાઈઓ લગાવે છે તો તમને આપણું કોમ બતાવી દઈએ. તો જો આ વાયર આખું, આખા વાયરમાં ગ્રીપની પાઇપ લગાવી દીધી છે. જોઈ લો, બધું કમ્પ્લીટ કરી દીધું છે. આમાં એ સીટ લાગી જાય એટલે આપણો ઘેર જતા દુકાને જઈએ. એમ દુકાને જઈને નાસ્તો બાસ્તો કરીએ. એમ ટિફિન તો આજે લાયા નહીં, બરાબર. દુકાને બીજું કોમ હોય તો દુકાને જઈએ. એમ તો જુઓ આ ગૌશાળા. તો આપણે આવીએ છીએ ડેરીમાં. તો તમને દેશી ગાયનું શુદ્ધ ઘી બતાવો. જો જે ડબલ પાકમાં વેચાઈ જાય શુદ્ધ ઘી. આ દહીં ભાઈ, છાસ બાસ શુદ્ધ ચોખ્ખું એકદમ આર્યવન સસ્તામાં રોજડમાં ડેરીમાં મળે છે. એકદમ શુદ્ધ દેશી ગાયનું ઘી, છાસ ને બધું. તો લેવું હોય તો આવી જવાય. તો આપણે દુકાને આવી ગયા હતા. દુકાને આવીને આપણું ડ્રીલ 2 દિવસથી બગડી ગયું હતું, તેને રિપેરિંગ કરી દીધું છે. રિપેરિંગ કરીને આ મેળ્યું છે. તો આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને લાઈક તો કરી જ દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો મળીએ આવતા વ્લોગમાં. તો જય શ્રી રામ, જય માતાજી.